સામાન્ય રીતે દારૂની વાત આવે એટલે બે નામ સામે આવે, બે વર્ગ સામે આવે, એક બુટલેગર અને બીજું પોલીસ. હર હંમેશ પોલીસ મુદ્દે હું બોલતો રહ્યો છું, બુટલેગરો મુદ્દે પણ બોલતો રહ્યો છું, પણ માત્ર પોલીસ જ દારૂ સાથે જોડાયેલી છે એવું નથી. અનેક સરકારી બાબુઓ છે જે દારૂના વેપલા સાથે પણ જોડાયા છે અને દારૂ ગેરકાયદેસર રીતે ઢીંચે પણ છે અને એમની વાત ક્યારેય બહાર આવતી નથી. અદ્ભુત કિસ્સો જોજો, હાલાક જોકે દર્દનાક કિસ્સો છે, દર્દનાક કિસ્સો છે, અદ્ભુત, માફ કરજો એ શબ્દ મેં ઉચ્ચાર્યો છે, દર્દનાક કિસ્સો છે. પણ પાણી પુરવઠાના અધિકારી હોય, એન્જિનિયર સાહેબ હોય, એમની જોડે આપણે પાણીની વાત કરીએ ને, પણ આજે ન છૂટકે આ પાણી પુરવઠા અધિકારીનું દારૂ કનેક્શન મારે આજે ખોલવું છે. પોરબંદરના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પીધેલા ડ્રાઈવરે જૂનાગઢમાં અકસ્માત કરી એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. ન માત્ર ડ્રાઈવર પણ અહીં તો એ સરકારી, આપ જોઈ શકો છો, સરકારી ગાડી છે, આ સરકારી બલોનો છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, મારી ગુજરાત સરકાર એના નામનું બોર્ડ મારેલી આ ગાડી જુઓ છો ને, આ ગાડીની અંદર સવાર હતા નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ અને એ પણ નશામાં ધૂત હતા અને કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળ્યો છે. એમને જે ટક્કર મારીને એના કારણે એક જીવ ગયો છે. 2 દિવસ પહેલાં કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી ગાડી લઈ મેંદરડા નજીકથી પસાર થતી કારે અકસ્માત સર્જ્યો. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવ કર્યો, હોબાળો મચાવ્યો. પોલીસે આવીને કારની તલાશી લીધી તો અંદર સવાર હતા નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ ગોવિંદભાઈ અને તેમનો ડ્રાઈવર રાહુલ. નશો કરેલી હાલતમાં બંને હતા. એટલું જ નહીં, કારમાંથી જે દારૂ કે આ બિયરનો જથ્થો મળ્યો છે, આપ જોઈ શકો છો, આપ જોઈ શકો છો. પોલીસે બંનેની અટકાયત કરી. જો કે આ ઘટનાએ મેંદરડા પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા છે, કારણ કે ડ્રાઈવર સામે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો, માની શકાય, ડ્રાઈવર ચલાવતો એટલે નોંધવો જોઈએ, દારૂ પીનો હતો, પરંતુ અંદર સવાર વર્ગ 2ના અધિકારી સામે માત્ર પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો. હવે બિયર કે જે પણ હતું એ ડ્રાઈવરનું જ હતું એવું કેવી રીતે નક્કી કરાય? આ સાહેબ નહોતા, ઢીંચીને આવ્યા, ઢીંચીને તો આવ્યા હતા, પણ જોડે લઈને નહોતા આવ્યા એવું કોણ નક્કી કરે? સવાલ એ થાય છે કે કારમાંથી દારૂ બિયરનો જથ્થો મળ્યો તો તે અંગે ગંભીર કલમો કેમ ના લગાવી? જો અમારા ગુજરાત સરકારની આ ગાડીનો ઉપયોગ ક્યાં થાય છે? ખર્ચો આપણામાં પડે છે, ડીઝલ આપણે ભરાવાનું અને ઢીંચી આવે પેલા સાહેબ. ઢીંચી આવીને શું કરે તો ડ્રાઈવરને પીવડાવે, ડ્રાઈવર પીવડાવીને શું કરે? બેફામ ગાડી ચલાવે. બેફામ ગાડી ચલાવતો શું થાય? નિર્દોષ નાગરિકનો જીવ જાય. આ છે બાબુનું દારૂ કનેક્શન અને એટલે જ મેં આ ટાઇટલ આપ્યું છે. આ ટાઇટલ આપ્યું છે બોટલિયા બાબુ, કારણ કે આપણે દારૂને બાટલીવાળા તરીકે કહેતા હોઈએ છીએ. એકમાત્ર આ કિસ્સો નથી, બાબુઓનો દારૂનો શોખ, પોલીસવાળા બાબુઓ પણ આવી ગયા, જૂનો છે. રાજકોટના કિસાનપરા ચોકના થોડાક સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો. ખાનગી કારમાં પોલીસ ડ્રેસ સાથે ચાલક નશાની હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ થયો. જાગૃત નાગરિકે વિડીયો બનાવી કાર ચલાવનાર પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, PCR વાન પણ બોલાવવામાં આવી. જો કે PCR વાને અંદર ખાખીધારી હોવાથી કોઈ કાર્યવાહી ન કરી એવો આરોપ થયો. વાયરલ વિડીયો થતાં પોલીસ સત્યતા તપાસવાનો દાવો કર્યો, પરંતુ હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. હવે અંદર દારૂ હતો નહોતો, લાલ લીલા કલરનું પ્રવાહી હતું, કોઈ કોલ્ડ ડ્રિંક્સ હતું, શું હતું એ તો પોલીસ જાણે, પણ આ એક કિસ્સો હતો એટલે આપના ધ્યાનમાં લાવું છું. પણ વાત મૂળ બોટલિયા બાબુઓની છે. હવે તમને નેશનલ હાઈવે ઓથોરિટીવાળા બોટલિયા બાબુની વાત કરી દઉં. બનાસકાંઠામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લખેલી પેટ્રોલિંગ વાન, એમાંથી દારૂ ઝડપાયો છે. બનાસકાંઠા એટલે તો પાછું આપણું રાજસ્થાનવાળી સરહદ. આ જો આ ગાડી આવે ને, અમીરગઢ વિસ્તારમાંથી LCBની ટીમે પેટ્રોલિંગ વેનમાંથી વિદેશી દારૂ સાથે 3 આરોપીઓની અટકાયત કરી. પાલનપુરના અમીરગઢ વિસ્તારનો કમલેશ ઝાલા, ગજાનંદ સોસાયટીમાં રહેતો યોગેશ ઠક્કર, અમીરગઢનો પ્રવીણ, LCBની ટીમે અટકાયત કરી છે અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી 81,000નો દારૂ મળે છે. નેશનલ હાઈવે ઓથોરિટી એની અંદરનો આ ખેલ. વડોદરામાં એક PSI સાહેબે નશામાં ધૂત થઈને, આ બધા જૂના કિસ્સા છે, બહુ જૂના નથી, આ જોઈ લો, આ 24મીનો જ છે. અકસ્માતની હારમાળા સર્જી. છાણી બ્રિજ પાસે 24 મે PSI પઢિયાર સાહેબે
YH પઢિયાર સાહેબે નશાની હાલતમાં એડિશનલ GST કમિશનરની કાર 2 મોપેડને અડફેટે લીધા. મોપેડ સવાર પર 2 મહિલાઓની ઈજા થઈ. પાછી પ્લેટ જોઈ લો તમે, પોલીસવાળી તો મૂકવાની જ. હવે પોલીસવાળા દારૂ પીવે, NHI વાળો દારૂની હેરાફેરી કરે, પેલો પાણી પુરવઠાવાળો કરે, તો પછી ફાયરવાળા થોડા બાકી રહી જાય. જૂનાગઢનો 20 જુલાઈનો કિસ્સો, ફાયર વિભાગની કારે અકસ્માત કર્યો. ઝાંઝરડા રોડ પર અકસ્માતના કેસમાં ફાયર વિભાગના ડ્રાઈવર અને ફાયર ઓફિસર બંને નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ બંનેનો વિડીયો બનાવી વાયરલ કર્યો. જોકે પોલીસે બંનેના બ્લડ સેમ્પલ લેતા રિપોર્ટ નેગેટિવ આવ્યો. હવે લાલ પાણી, લીલું પાણી કયા કલરનું હોય, કયા પ્રકારની સ્મેલ આવે, આપણને શું ખબર, પણ આ તો કિસ્સો છે અને આ રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યારે સવાલ એ છે, આ રસ્તે કેમ? તમારો શોખ છે, તમે પિતા હશો, તમે જાણો. પ્રોહિબિશનની શું હાલત છે આપણે જાણીએ છીએ, એમાં પડવું નથી. પણ તમે દારૂ પીવા અમારા ખર્ચે ખરીદાયેલી ગાડી અને જે અમારા ટેક્સથી ડીઝલ ભરાવાનું, એમાં તમારા પેટમાં દારૂ ઢીંચીને ભરશો અને પાછા ડીકીમાં લઈને આવશો. પેલા NHI વાળા રોડ ખાડા પડે એના માટે ડામર કપચી લઈને નહીં આવતા વેનમાં, પણ રાજસ્થાન કે બોર્ડરથી દારૂ લઈ આવો પાછા. એટલે લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે, પ્રમાણિકતા સાથે ચર્ચા કરવી જરૂરી છે, આવા બાબુઓને ખુલ્લા પાડવા જરૂરી છે. એટલે જ ટાઇટલ આપ્યું છે બોટલિયા બાબુ. હું ફરીથી કહું છું, આ માત્ર એ લોકો માટે છે, એ અધિકારીઓ માટે છે જે આ પ્રકારની ગંદી આદતો રાખે છે, સરકારી ગાડીઓનો ઉપયોગ કરે છે અને એ જ મગજમાં છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય એટલે કોઈ એમને પકડે નહીં. એને ટોલ નાકા ઉપર ટોલ તો નહીં જ ભરવાનો, પાછો ટોલ નહીં જ ભરવાનો. તમને કિસ્સો બી તો કહી દઉં. 2 દિવસ અગાઉ રાજકોટના વીરપુર નજીકના પીઠળિયા ટોલ નાકા ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ટોલ ભર્યા વગર નીકળી ગઈ. જો આ રહી ગાડી. ટોલ પ્લાઝાના મેનેજરે કારને અટકાવી તો દાદાગીરી પર ઉતરી ગયા. કાર ચાલકની દાદાગીરીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા અને ગાડી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી જે હતી GJ18BJ3737 ઇનોવા કાર હતી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાછું લખેલું. એટલે પાછું આટલો બધો રોફ હોય, ટોલ ભરવો ના પડે, કોઈની તાકાત નહીં રોકવાની, ગમે એટલો ઢીચી ના આવો. આ તો અથડાયા એટલે પકડાયા. બાકી પેલા પાણી પુરવઠાવાળા સાહેબ આપણને એમ જ હોય ને કે પાણી પુરવઠાની વ્યવસ્થા કરતા હશે, આપણને ક્યાં ખબર, એમના માટે અઠવાડિયાનું લઈને આવ્યા હશે. એટલે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા મારી સાથે વિનોદભાઈ મોરડિયા જોડાયા છે, પૂર્વ મંત્રી છે રાજ્ય સરકારના. હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે. દલાલ સાહેબ છે, નિવૃત્ત પોલીસ અધિકારી. વિનોદભાઈ, તમારી સાથે જ વાત કરવી છે. આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આના માટે તો નહીં હોતું ને સાહેબ, આના માટે તો ગાડી નથી ને, આના માટે તો ગાડી નથી ને. અને આ ક્યારે પકડાય? લોકો પકડાય એટલે સરકાર નહીં પકડતી પાછી. સરકાર તો એવું જ માને ભાઈ આપણા જેવું જ બોર્ડ, આપણા જેવી લાલ પટ્ટી, સેમ શબ્દો, સરકાર નહીં પકડતી. તે પેલો અથડાયો એટલે પકડાયો. ત્યાં લોકોએ વિડીયો બનાવીને વાયરલ કરાયો. પછી પાછું વાયરલ કર્યા પછી ઘણીવાર લાલ પાણી જે હોય એ કોલ્ડ ડ્રિંક્સ નીકળી જાય, રિપોર્ટ નેગેટિવ આવી જાય. સાહેબ આવું તો કેવું, આવું તો કેવું? અમને તો એમ કે ગુજરાત સરકાર એટલે આપણા હિત માટે, ગુજરાત સરકાર એટલે આપણને ન્યાય અપાવવા માટે, ગુજરાત સરકાર એટલે વિધાનસભામાં બનેલા નિયમોનું પાલન થાય એવી વ્યવસ્થા કરવા માટે. આ તો હવે ખબર પડવા લાગી ગુજરાત સરકારના પાટિયાનો ઉપયોગ ઢીંચવા માટે, દિવ્યા જવા માટે વપરાય, રાજસ્થાનથી બોટલો લઈ આવવા માટે વપરાય. NHIનું પાછું એટલા ગુજરાતી નહીં, દેશની સરકારની ગાડીઓનો પણ. કેમ આ સ્થિતિ? રોનકભાઈ, સરકાર જે છે ખરેખર આપણી સુરક્ષા માટે છે ને આપણા માટે જ છે અને પબ્લિક માટે નથી. ગવર્મેન્ટ એ જ લોકોની ચૂંટાયેલી બોડી હોય છે, પરંતુ જ્યારે બોડી એના નીચેના સ્તર સુધી જે વર્ગ હોય કે ક્લાસ 1, ક્લાસ 2, IAS એ આટલા બધા મોટા વર્ગમાં જ્યારે એની પાસેથી કામ લેવાનું હોય તે નોકરી આપતા હોય અને એ નોકરી દરમિયાન એ જ વ્યક્તિ જ્યારે સરકારની હારે એટલે પબ્લિકની હારે દગો કરતી હોય છે. આપણે જે વાત કરી ને બહુ શરમજનક છે કે જે એને જે હાઈવેની ગાડી અને એ ગાડીમાં જો આવી રીતે લઈને આવતા હોય તો હું તો એવું માનું છું કે આ લોકોને ઠીક છે, નિયમોના કાયદા જે આપણા વર્ષો પુરાના જે છે એ કાયદામાં જે જોગવાઈ હોય કોર્ટના મુજબ કે એને સસ્પેન્ડ કરે, સસ્પેન્ડ કર્યા પછી એ કોર્ટમાં કેસ જતો હોય, કોર્ટમાં કેસ ગયા પછી જો સાબિત થાય તો એને ડિસમિસ કરવાનો, આ એક કાયદો છે. હું માનું છું કે આવા લોકો
જ્યારે સસ્પેન્ડ થયા પછી ફરીથી જ્યારે આવવા માટે એને પોલિસી કે નિયમ મુજબ એને અમુક ટાઈમ પછી લેવાતા હોય છે અને ન લેવાય તો ઘરે બેઠા બેઠા અડધો પગાર મળતો હોય છે. પણ આવા લોકો માટે જે પ્રકારે બીજાની જાનહાનિ થાય એ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ, ખાલી પીધો હોય એ અલગ બાબત છે, પીને ડ્રાઇવિંગ કરતા હોય, પીને ટ્રાવેલિંગ કરતા હોય, આવા લોકો સામે સખત કાર્યવાહી પડે અને ત્યાર પછી એના કેસોનું મોનિટરિંગ કરવું પડે કે આ ક્યાંયથી છટકે નહીં. કારણ કે જે પ્રકારે તંત્ર હોય એમાં એની જ જેવો કોઈ કદાચ કોઈ બીજો અધિકારી, આવો એક વર્ગ બહુ ઓછો છે, ચાહે પોલીસ હોય, ગવર્મેન્ટના માર્ગ મકાન વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, આવા લોકો ઓછા હોય છે પણ આવા લોકો આખા વિભાગને બદનામ કરતા હોય છે. એટલા માટે આ પ્રકારના જે કૃત્યો થાય છે એને છેક સુધી એની ઉપર નજર રાખવી જોઈએ અને કેસમાં ક્યાંય છટકબારી ન કરે એના માટેની તૈયારી સાથે કેસ લડવો જોઈએ, જેથી કરીને ડિસમિસ થાય. કારણ કે એકવાર છૂટી જાય એટલે બીજાની હિંમત ચાલે, હિંમત નહીં હાલવી પડે કે કોઈ પણ દારૂ ડ્રિંક પીને ગાડીમાં બેસી શકે. એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. શરમજનક આ ઘટના છે કે જે એક અધિકારી કે કોઈ પબ્લિકમાંથી આવેલો વ્યક્તિ સરકારી ગાડી અને ઉપયોગ કરે અને એમાંય પાછું આપે જે આ બતાવ્યું જે વાત છે એ અંદર દારૂ ભરીને પાછો જાય છે. સરકારને અધિકારીઓ ઉપર પબ્લિકને બહુ મોટો વિશ્વાસ હોય છે અને એને બહુ રિસ્પેક્ટથી જોતા હોય, પણ આ પ્રકારના અમુક લોકો દરેક જગ્યાએ હોય છે કે કોઈ કાં તો સમાજને બદનામ કરતા હોય, કાં તો સરકારને બદનામ કરતા હોય, કાં તો વિભાગને બદનામ કરતા હોય. પણ આવા લોકોને સામે કડક કાર્યવાહી કરવી પડે. આપણે હમણાં વાત કરીને કે પેલા એની સામે ખાલી દારૂ પીધો છે એનો જ ખાલી ગુનો નોંધ્યો છે, ગાડીમાં એ વ્યક્તિ હતો પ્રોહિબિશનનો ગુનો લખ્યો છે. ખરેખર ગાડીમાં જો એ અધિકારી હોય ને તો ડ્રાઈવરની સામે જે કલમ લાગી ને એ જ કલમ એ અધિકારી સામે લાગવી જોઈએ. પણ આ વિનુભાઈ બધું કરાવશે કોણ? અમે તો તમને કહીએ ને, આ સસ્પેન્ડને સીધા ડિસમિસ કરાવવાનો કાનૂન બનવો જોઈએ, આ બધું એક્ટ કરવું જોઈએ. અમે તો આપ ધારાસભ્યશ્રી છો, પૂર્વ મંત્રીશ્રી છો, સરકારમાં છો, તો તમારી જોડે અપેક્ષા અમે આ બધું દર્દ કોને કહીએ કહો? આ બધું કરાવો કોણ? રોનકભાઈ, આ જે છે ને કાયદો બને છે ને, મૂળ બંધારણ જે છે એ બંધારણની અંદર પેટામાં આ કાયદો બનતો હોય છે. અમુક કાયદા પણ તમે નથી બનાવી શકતા કે એને ડાયરેક્ટ ડિસમિસ કરો. જો સરકારનું ચાલે તો એ કોર્ટમાં જાય, કારણ કે ડાયરેક્ટ ડિસમિસ જ્યાં સુધી ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તમે એને ડિસમિસ કરી શકતા નથી. એવો કાયદો પણ નહીં લાવી શકાય, કારણ કે એને ગુનો છે, એને મૂળ બંધારણમાં મૂળભૂત હક આપેલા છે કે એને પહેલાં સાંભળવા, કોર્ટમાં એને પોતાને બોલવાનો, પોતાનો ખુલાસાનો અધિકાર આપો. એ મૂળભૂત બંધારણમાં અધિકાર આપ્યો છે. એના કારણથી આ લોકો આવી છટકબારીઓમાંથી છટકતા હોય છે, સમયાંતરે છૂટતા હોય છે. પરંતુ અત્યારે જે કલમ લગાવવાની છે એ બિલકુલ સરકારના અમારા હાથમાં છે કે એને કલમ લગાવવી જોઈએ. પણ આવા અધિકારીઓ ફરીથી રીઇન્સ્ટોલ થાય અને ખૂણામાં જ પડ્યા રહે એવી વ્યવસ્થા તો કરાય ને. અનેક એવા કિસ્સા વિનુભાઈ જોવા મળે છે કે આ રીતે પકડાયા રીઇન્સ્ટોલ થઈ અને પાછી ક્રીમ પોઝિશન ઉપર આવી જાય. આ તો સરકારના હાથમાં ને, એમાં તો કોઈ બંધારણ રોકતું નથી ને. બિલકુલ આપની સાચી વાત છે. જ્યાં જ્યાં રિપોર્ટિંગ આખા સરકારની જ્યારે બદલીઓ થતી હોય છે ત્યારે એના આખા રિપોર્ટિંગ કાર્ડ જે આખા રિપોર્ટના આધાર ઉપર આખી ફાઇલ ઉપર ચાલતી હોય છે અને એના આધાર ઉપર જ તે ઘણી વખત એવું બનતું હોય છે કે જે અમુક અધિકારીઓને એક ભૂલ કરી હોય પણ ઘણા સમય સુધી ઘણા લોકો અમારી પાસે અમને કહેતા હોય કે અમે સાઈડ ઉપર છે, પણ એના કરતૂતો આગળ કાંઈક ને કાંઈક કર્યા હોય, એના રેકોર્ડ ઉપર એના બોલતા હોય છે અને એ સરકાર ધ્યાનમાં રાખતી પણ હોય છે. જે લોકોના રેકોર્ડ ઉપર એક વાત અલગ છે કે જેની વાતો થઈ હોય, અફવા હોય, પરંતુ રેકોર્ડ ઉપર જે આવ્યું છે એને ખાસ સરકાર ધ્યાન પણ રાખે છે. ખેર, ફરીથી જૂની યાદ બી કરાવી દઉં સરકારના. પાલનપુરમાંથી આવી એક ગાડી પકડાયેલી, એની ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું ને, તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જ હતી. આ બી તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની હતી. વિનુભાઈ, દર્દ થાક ના થાય, તમારી ગાડી ઉપર પણ એમએલએ ગુજરાત લખાતું હશે, કદાચ ઘણા ધારાસભ્યો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પણ લખતા હશે. એવું જ પાટિયું લખેલો વ્યક્તિ દારૂની હેરાફેરી કરે, દર્દ થાક ના થાય? એમ થાય કે આ લખવાનું હું બંધ કરી દઉં, પેલો તો નહીં સુધરે, હું બંધ કરી દઉં. સાહેબ, ક્યારેક કોઈક ડુપ્લિકેટ આવી પ્લેટો લઈને ફરતા જ્યારે પકડાય છે ને, એટલે અમારે ધ્યાન રાખવું પડતું છે. હું એક પોતે ધારાસભ્ય છું, મારી ગાડીનો ક્યાં અલગ લોકો પણ ઉપયોગ ન કરે. મારા જાણમાં હોય કોઈ બીજા ગાડી લઈને જાય તો હું બોર્ડ એને કઢાવી નાખું છું.
કારણ કે મારી ગાડી, બાકી જ્યાં બોર્ડ ગાડી ઉપર જ લખાઈ ગયેલું, અત્યાર સુધી એવું હતું વર્ષોથી એવું હતું 50 વર્ષથી કે ગાડીની બોનેટ ઉપર પેન્ટિંગથી લખેલું હોય. હવે એ બોર્ડ ગમે ત્યાં લઈને જાય એ ગાડી લઈને, તો એ ટેમ્પરરી નીકળતી નથી. અને એના જ કારણે આ નેમ પ્લેટ અમે ઓપન રાખીએ છીએ કે જ્યારે ક્યાંય બીજા રૂપિયા કે બીજે કોઈ મિત્ર ફ્રેન્ડનો કોઈ ઉપયોગ કરવાનો હોય તો એ ગાડીનો અમે બોર્ડ જાણી જોઈને કઢાઈ લઈએ છીએ. કારણ કે આ નેમ પ્લેટ એટલા માટે હોય છે કે કોઈને પરિચય આપવો ન પડે. બાકી એનો કોઈ દુરુપયોગ કોઈ પણ નિયમની વિરુદ્ધમાં કરવા માટે કોઈ આની નેમ પ્લેટ લગાવવી જોઈએ નહીં. પણ છતાં અમુક લોકો લેભાગુ તત્વો આનો દુરુપયોગ કરતા હોય અમારા ધ્યાનમાં હતા. અમે ઘણીવાર કહીએ છીએ પોલીસને કે આને પકડી લેજો. અમારા ધ્યાન પણ અમે દોરીએ છીએ. વિનોદભાઈ, તમે ધ્યાન દોરે સારું છે, પણ હું ફરીથી ધ્યાન દોર દઉં. આ તો કાયદેસર આપણી સરકારની ગાડીઓ લઈને ફરે છે. કાયદેસરની ડુપ્લિકેટ બી નહીં, કાયદેસરની સરકારની ગાડી લઈને ફરે અને દારૂ ઢીચીને આવે, દારૂ લઈને આવે. આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? વિનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હેમાંગભાઈ, જી કહી દો વિનુભાઈ. ખરેખર જ્યારે આવી વાત સાંભળીએ ત્યારે આનો ખરેખર દુઃખ થાય છે કે જે સરકારની ઇમેજ ઉપર આ અસર કરે છે એની હિંમત કેમ ચાલે કે સરકારી ગાડીમાં આ પ્રકારનો દારૂ હોય અને એ પીને બેસી શકે? પીવો જ નહીં જોઈએ અને એમાં પીને બેસે એટલે બીજા માટે ઘાતક છે. આની સામે સમય આવે, આની સામે તે કાંઈ ને કાંઈ રજૂઆત તો અમારા લેવલે પણ અમે કરવાના, અમે ચર્ચા અને ચિંતન કરશું કે આમાં શું થઈ શકે. બાકી આવા લોકોને છોડાય નહીં. કારણ કે જે દારૂની હાલતમાં પકડાય અથવા તો લઈને પકડાય એ મોટા આ રાજ્યના એ મોટા ગુનેગાર છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. પણ જેમને ટક્કર મારી જુનાગઢની અંદર એ પરિવારે પોતાનો સ્વજન ખોયો છે. મૃતકના મોટાભાઈ દેવદાનભાઈને સાંભળી લઈએ. એમનું દર્દ સાંભળી લેજો. અધિકારી પણ દારૂ પીતો હતો, ડ્રાઈવર પણ દારૂ પીધી હાલતમાં હતો. કેમ સરકારને હું વિનંતી કરું છું કે એક દારૂ આટલો ગુજરાતમાં ફરે છે તો તમે આની માથે કંઈક કરો. આજ અમારો પરિવારને આંસુ નથી સુકાતા. આજ અમારો પરિવાર ભાંગી પડ્યો. કદાચ ગમે એવો અધિકારીને તમે સજા કરશો તો શું મારો ભાઈ તમે લાવી દેહો? આજ અમારો પરિવાર આખું ભાંગી પડ્યું. તમે આવો અહીંયા જોવો, તમે અમારા પરિવારને આંસુ નથી ફૂકાતા. તમે સરકારને હું કહું છું કે આવા તમે અધિકારીને પાલવીને બેઠા છો તો આ તમે અધિકારી આવા રાખે તો તમે આની તપાસ કરો, અધિકારીને કડકમાં કડક સજા કરો. તમે આમ કરશો તો નાના મારા તો રોડ માથે નીકળે. ખેડૂને શું કરવાનું હોય? આ તો આ છોકરા અમારા હાલીને જતા હતા મારા ભાઈઓ. ખેડૂને તો રોડ માથે રહેવાનું હોય. બધા જાગૃત થાવ, નકર અમારા પરિવારને કોઈ પણ માણસને મારીને વહી જાય અધિકારી. કેસ ડ્રાઈવર માથે કરો ને એક્સિડન્ટમાં ફસાવી દેવો તો માલિકો અધિકારી બેઠો હોય તો નીકળી જશે. તમે એને સજા નહીં કરો તો દારૂ ક્યાંથી આવ્યો છે, કોણ લઈ આવ્યો છે, આ મર્ડર છે મારા ભાઈનું, તમે કેવી રીતે આને માર્યો છે તમે એને તપાસ તો કરો ને. મારો ભાઈ તો સાઈડમાં આવેલો જતો હતો. તમારી તપાસ થવી જોઈએ. તમે કેવી રીતે એને માર્યો છે. હેમાંગભાઈ, આટલો બધો દુરુપયોગ હું તો અત્યાર સુધી એવું માનતો હતો કે નેતાઓ દુરુપયોગ કરે, કોઈ પણ પક્ષના હોય. આ બધા કિસ્સાઓ પછી તો લાગવા લાગ્યું કે ના, નેતાઓ તો કમસે કમ પોતાની ગાડીમાં જે કરતા હશે. આ તો સરકારી ગાડીની અંદર ખેલ ચાલાવા. રોનકભાઈ, સૌપ્રથમ તો વિનુભાઈને સાંભળ્યા ને એમણે કેટલીક નિખાલસ વાતો પણ એમણે કરી. એટલે હું આજની આ જે મારો મુદ્દો છે એને હું કોઈ આરોપો ઉપર નથી લઈ જવા માગતો, સરકાર ઉપર લઈ જવા નથી માગતો, પણ એક આપણે જે તમે અરીસો બતાવ્યો અને અહીંયા સરકારી અધિકારીઓની ચર્ચા થઈ. તમે જોયું કે પેલી હાઈવેની પેટ્રોલિંગ ગાડીની અંદર દારૂ મળી જાય, દારૂની ખેપ કરવાના અલગ અલગ રસ્તાઓ જોવા મળે, દારૂ પીતા લોકો જોવા મળે. રોનકભાઈ, આ સમસ્યા બહુ વકરી ગઈ છે. સવારના પોરમાં ના કહેવું પડે પણ અમદાવાદના બિલ્ડિંગની બહાર જુઓ તો દારૂની બોટલો પડેલી હોય. પોશ વિસ્તારોમાં દારૂની બોટલો હોય, ગરીબ વિસ્તારોમાં કોથળીઓ હોય, સિંધુ ભવન ઉપર ઇન્જેક્શનો અને ડ્રગ્સના માલસામાનો રખડતા પીધેલા હોય, વધેલા હોય જોવા મળતા હોય. એટલે આ આવનારી જે પેઢી છે ને એના માટે આ હકીકતમાં મારી, તમારી કે વિનુભાઈની, સરકારની, વિપક્ષની બધાની જવાબદારી છે કે આમાંથી કંઈક રસ્તો કાઢવો જોઈએ. હવે તમે વિચાર કરો કે મહારાષ્ટ્રની અંદર દારૂની આવક જે છે એ ગયા વર્ષે 24,000 કરોડ હતી. આ વખતે એક્સાઇઝ વધી ગઈ એટલે 57,000 કરોડની આવક થશે. ગુજરાતનું જે બજેટ છે, જો ગુજરાતની અંદર દારૂની આવક જોવા જઈએ, ખાલી ટેક્સની આવક, જો હકીકતમાં દારૂ અહીંયા વેચાવો જ ના જોઈએ પણ વેચાતો હોત, અને ના વેચાય એ યોગ્ય જ છે, પણ વેચાતો હોત
તો તમે વિચાર કરો, ગુજરાતના બજેટના 20% જેટલું રકમ જે છે આ દારૂની એક્સાઇઝની આવક છે. હવે આ આવક જે છે 50,000 જેવી 50,000 કરોડની મસ્ત મોટી રકમ. તો આનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર જો અધિકારીઓ પીવે છે, ફ્લેટોની અંદર મળે છે, છોકરાઓને મળે છે, ટેલિફોનથી દારૂ તમે ડિલિવરી ઘરમાં મળી જાય છે, ગામડામાં દેશી દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, તો આ વેપલો કેટલા હજારો કરોડનું હશે. વિનુભાઈ વાત કરતા હતા 2023માં એમના જ વિસ્તારમાંથી કતારગામમાંથી હાથી મંદિર નજીકથી લગભગ 19,500 બોટલો મળી હતી એક જ ટ્રકમાંથી. હવે શું કરે એમાં ધારાસભ્ય? એ પોલીસને ત્યાં થોડા સમય માટે SMCએ સસ્પેન્ડ કર્યા હતા અથવા તો એમને બદલી કરી દેવામાં આવી હતી. આ એમના એક સામાન્ય વિસ્તારની વાત કરું. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 200-250 કરોડનો દારૂ તો પકડવા ખાતર પકડાયો હોય, પણ આ વેપલો છે ને એ રોનકભાઈ બહુ મોટો વેપલો છે. અને આના માટે થઈને કંઈક એવું મિકેનિઝમ મને લાગે છે મુખ્યમંત્રીશ્રીને હું તો વિનંતી કરું છું અત્યારે કે આપણી આવનારી પેઢીને બચાવવી હોય. અમે વિપક્ષ તરીકે તમે વિધાનસભામાં દારૂ વિરોધનો મજબૂતમાં મજબૂત કાયદો લાવો. જેમ વિનુભાઈએ કીધું કે આ લોકોને સસ્પેન્ડ નથી કરી શકતા, આ નથી કરી શકતા. તમે જે કાયદા લાવશો, હું અમારા પ્રદેશ પ્રમુખને અને વિરોધ પક્ષના નેતાને કહીશ કે અમે તમને સમર્થન આપીશું. અમદાવાદની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ડ્રાઈવ કરી હતી, હજારો લોકોને ચેક કર્યા. 2 દિવસની અંદર 3 દિવસમાં 580 લોકોને પકડ્યા. આ 580 લોકોને પકડ્યા. મને એ થાય છે કે પોલીસ જે છે, તમે કીધું એમ ઈમાનદાર પોલીસવાળા પણ છે, ઈમાનદાર અધિકારીઓ છે, એમને સેલ્યુટ. પણ આ જે લોકોને પકડે છે એમને કેસ કરીને કોર્ટ આગળ રજૂ કરે છે, એનાથી વિશેષ શું? આ લોકો દારૂ ક્યાંથી લાવ્યા એની કોઈ દિવસ તપાસ થઈ? આ દારૂ કઈ જગ્યાએથી આવ્યો? આ દારૂનું આખું રોનકભાઈ એક નેટવર્ક છે. હું ને તમે જાણીએ છીએ કે એક જિલ્લે પૈસા કપાય છે, હપ્તા કપાય છે અને ગાંધીનગર સુધી હપ્તા જાય છે. આપણને સાચે કહું છું, આજે આ તમારા એપિસોડમાં હું ચર્ચા કરી રહ્યો છું, કોઈ પણ રાજકીય આરોપો નથી કરતો, પણ રોનકભાઈ મને તમને ને ગુજરાતની જનતાને અત્યારે પહેલાં મારે એક સેલ્યુટ પણ કરવી છે કે આ અત્યારે જે જેન જી જનરેશન છે એ આવા દારૂડિયાઓ જ્યારે એક્સિડન્ટ કરે છે અથવા જ્યારે જાહેરમાં આવે છે, પોલીસવાળા હોય કે અધિકારી હોય કે મંત્રી હોય કે સંત્રી હોય, ગભરાતી નથી, ફટ દઈને વિડીયો ઉતારી દે છે. અને વિડીયોના લીધે જ કોઈ પોલીસ આમાં કામગીરી કરતી નથી, એ વિડીયોના લીધે જ આ લોકો પકડાય છે. પણ આ પકડાય નહીં, ગુજરાતની અંદર દારૂ પીવાતો બંધ થાય, આગળની જે જનરેશન છે એ આપણી જનરેશનને આપણે એક સારી વસ્તુ આપીને જઈએ, એના માટે થઈને સૌએ સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. પણ આની પાછળ સૌથી મોટું હોય તો એ હપ્તાખોરીનું નેટવર્ક છે. 50,000 કરોડનું તમે વિચાર તો કરો રોનકભાઈ, આટલો મોટો વેપલો હોય તો પછી લોકો આ પૈસા શા માટે ના છોડે? એટલે ફરીથી એકવાર આપે આ મુદ્દો લીધો છે, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. પરંતુ મારે એક છેલ્લી વાત કરું છું કે આ તો કેવી મોડસ ઓપરેન્ડી છે. પુષ્પા 1 ને 2 ચંદનના લાકડાની તસ્કરી ઉપર બન્યું. પુષ્પા 3 જોડે અત્યારે સાંભળ્યું કે સ્ક્રિપ્ટ નથી મળતી. ગુજરાતમાં આવશે તો દારૂની દાનચોરીની સ્ક્રિપ્ટ મળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્નો કરવા જરૂરી છે. દલાલ સાહેબ, મુદ્દો એ છે પોલીસને કેટલી તકલીફ પડે છે જ્યારે કોઈ અધિકારી આવો ખેલ કરે છે. અને શું પોલીસના ધ્યાનમાં આવે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય એટલે એનો ફાયદો આ લોકો ઉઠાવે છે? અને કેટલું દર્દનાક ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું નામનો દુરુપયોગ કરો, એના વાહનનો દુરુપયોગ કરવો. રોનકભાઈ, પ્રથમ તો આપે આજના એપિસોડનું જે શીર્ષક આપ્યું બોટલિયા બાબુ, એ ખરેખર ખૂબ સૂચક છે. પ્રશ્ન એક જ છે કે સરકારની આમાં જે મજબૂત પોતાની ઈચ્છાશક્તિ જોઈએ એનો પૂરેપૂરો અભાવ દેખાય છે. એનું કારણ એ છે કે જે સરકારી આપે અલગ અલગ વિભાગના પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને અલગ અલગ જગ્યાએ સરકારી ગાડીઓ, સરકારી કર્મચારીઓ ગુનાહિત પ્રવૃત્તિમાં અને ખાસ કરીને દારૂ પીધેલા, દારૂની હેરાફેરી એ બધામાં સંડોવાયેલા બતાવ્યા. હવે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો દાખલ થશે, પણ આપે જે પાણી પુરવઠાના અધિકારીની વાત કરી તો એમાં ખરેખર ઊંડાણથી જોવાની એ જરૂર છે કે સાથે ડેપ્યુટી એન્જિનિયર છે તો એના ઉપર
પ્રોહિબિશનનો પોઝેશનનો કેસ કેમ દાખલ ન થયો? ડ્રાઈવર જ કાણી લાવ્યો હોય એવું ન બની શકે. અને પીધેલા બંને જણા પકડાય છે તો એમાં કાયદાની જોગવાઈ મુજબ જો દારૂનું પોઝેશન મળે તો જોઈન્ટ લાયબિલિટી છે, એની જેની પાસેથી મળે એ બધા એને માટે જવાબદાર છે. તો આ બાબતમાં કેમ છાવરવામાં આવ્યું છે એની એક ઊંડી તપાસ થવી જોઈએ. ગૃહ ખાતાએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ આવા નાના નાના બાબતની અંદર શરૂઆતથી જો ધ્યાન રાખે અને પૂરી જો નિષ્ઠાથી કામ કરે તો આ બધી બાબતમાં અસરકારક પરિણામ મળી શકે. બીજું, સરકારી કર્મચારીઓ આવા ગુનાઓમાં પકડાય એટલે એને સસ્પેન્ડ કરવામાં આવે, એના વિરુદ્ધ ગુનો દાખલ થાય. હવે સસ્પેન્શન એવી વસ્તુ છે, અત્યારની જે વહીવટી જોગવાઈઓ કે સસ્પેન્શન પીરિયડમાં એને અડધો પગાર અને ત્યાર અમુક સમય પછી પોણો પગાર પણ મળે છે. હવે હું તો એમ કહું છું કે સામાન્ય વહીવટી બાબતમાં કોઈ વહીવટી ક્ષતિના કારણે સસ્પેન્ડ થાય અને એને એ ઇન્ક્વાયરી પૂરી થાય ત્યાં સુધી એને સસ્પેન્શન એલાઉન્સ મળે એ હજી પણ થોડું વ્યાજબી છે. પણ આવા દારૂના, જુગારના, અન્ય રીતના ગુનાહિત કૃત્યોમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનમાં પકડાય તો એને સસ્પેન્શન એલાઉન્સ એ જ દિવસથી બંધ કરી દેવું જોઈએ. ભલે એ જાય કોર્ટની અંદર. કાયદાની જોગવાઈ આ બધી વહીવટી જોગવાઈ છે જે સરકારના હાથની વાત છે. આમાં કોઈ કાયદાની વાત નથી કે લો એન્ફોર્સમેન્ટની વાત નથી. આ માત્ર સરકારની વહીવટી જોગવાઈ મુજબ એનો સસ્પેન્શન એલાઉન્સ બંધ કરી દેવું જોઈએ. એને ઇમિડિયેટલી સસ્પેન્ડ કરી અને દૂરના સ્થળે એને બદલી કરી દેવી જોઈએ અને સસ્પેન્શન પીરિયડમાં પણ એને સખત મોનિટરિંગ કરવું જોઈએ. આ બધી જોગવાઈઓ વહીવટી માળખામાં છે પણ એનો અમલ થતો નથી. એને માટે તો જે તે ખાતાના સિનિયર અધિકારીઓ જવાબદાર ગણી શકાય. દલાલ સાહેબ, બીજું, પ્રોહિબિશન અંગે આપે પોલીસ ડિપાર્ટમેન્ટ સંડોવાયેલું છે, આ સરકારી કર્મચારીઓ સંડોવાયેલા છે, બધી ઘણી બધી આપે માહિતીઓ મૂકી. પણ પ્રશ્ન એક જ છે કે ગુજરાતની અંદર દારૂબંધી નિષ્ફળ ગઈ છે એવું સરકાર કદી સ્વીકારતી જ નથી. સરકાર તો એમ જ કે છે કે અમે અમારા પ્રયત્ન કરીએ છીએ અને અમારા પ્રયત્નના કારણે જ આટલો બધો દારૂ પકડાય છે. તો આટલો પકડાય છે તો એનાથી અગાઉ ઘણીવાર આપણે ચર્ચા થઈ કે આ તો હિમશિલાની ટોચ જેવી વાત છે. બાકી એના કરતા 10 ગણો 50 ગણો દારૂ તો આવી જ જાય છે. અને આ બધું નેટવર્ક એક મેનેજ કરેલી નેટવર્કથી જ દારૂ આ પકડાય છે. હું ચોક્કસ એક મારા અનુભવ ઉપરથી અને મારી રીતે હું માનું છું કે આમાં સરકારે આ પોલિસીની અંદર બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. મંત્રીશ્રીએ અને બીજા મિત્રે જે પ્રોહિબિશન એક્સાઇઝની અને સરકારની આવક સંબંધી વાત કરી એ મુદ્દાને હું બહુ ટચ કરવા નથી માંગતો. પણ દારૂબંધીની જે નીતિ છે એ નીતિને સરકારે ખરેખર બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. અને આ જે પાણી પુરવઠાના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ જે સરકારી વાહનનો ગેરઉપયોગ કરી અને આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એની સામે તાત્કાલિક કડક પગલા લેવા જોઈએ. સસ્પેન્શન એલાઉન્સ બંધ કરી દો અને એ બધું કરો તો એના ઉપર ઘણી અસર પડશે. દલાલ સાહેબ, ચોક્કસ હકીકત છે. આપની નાદુરસ્ત તબિયતની વચ્ચે પણ આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર ફરીથી કહીશ, પાણી પુરવઠા અધિકારી એની જવાબદારી પાણીના પુરવઠાની છે. અમને ક્યાં ખબર છે? એના માટે પાણીનો પુરવઠો મહત્વનો નથી, એના માટે આ પુરવઠો મહત્વનો છે. દુઃખ એ વાતનું છે મારા ગુજરાત સરકારની ગાડીનો દુરુપયોગ થાય છે અને પ્લેટ પણ ગુજરાત સરકારની લખાય છે. હું ફરીથી કહું છું, બોટલિયા બાબુઓ માત્ર પોલીસ વિભાગમાં જ નથી, એ તો વર્દીના કારણે સીધા ધ્યાનમાં આવે છે. આવા અનેક લોકો હશે જે આપણી સરકારના નામનો દુરુપયોગ કરે છે અને આવા બોટલિયા બાબુઓને પકડી જેલ ભેગા કરવા જરૂરી, ઘેર બેસાડવા જરૂરી છે.